પડકારો દરેકના ભાગે આવે છે, પરંતુ કેટલાક લોકો પોતાના હિંમત અને મનોબળથી દરેક મુશ્કેલીને પાછળ છોડી દે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા જયેશભાઈ આસોદરિયા અદમ્ય મનોબળ અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. નાનપણમાં થયેલી બીમારીના કારણે તેમના બંને હાથ નિષ્ક્રિય થઈ ગયા હોવા છતાં તેઓ પોતાના પગ વડે લખવા, ચિત્ર દોરવા, ગાય દોહવા અને મંજીરા વગાડવા સહિતની રોજિંદા જીવનની તમામ કામ સરળતાથી કરે છે. પરિવારની જવાબદારી પણ સ્વાવલંબી બની અને નિભાવે છે. અટાણે આ દીકરાને ખૂબ આભાર. અમને પાલન પોષણ બધાયનું કરે છે. એની ઘરવાળી 15 વર્ષથી આવી છે. એને કોઈ ક્યાંય બાયણે મોકલી નથી કામ કરવા. એને હાથમાં બીમારી હતી, હાથ ખોટા પડી ગયા. એટલે હાથમાં છે ને પેલા રઘુ રાતી થઈ જતી. એ મને ખબર નહોતી. બાજુવાળી બાઈ આવી ને, હું પેટ ભરાવતી હતી. એટલે કે વિજયાબેન કે તમારા છોકરાના હાથ કાંકી આમ થાય કે, એટલે મેં જોયું તા ને હાથ સુમકી પડતા ગયા, પાછા હાથ જેવા હાથ થઈ ગયા. ગાયું કરે છે, ગાયુંમાંથી ગુજારા કાલે છે. મેં આવડી ઉંમરમાં છે ને ભાઈ કોઈ પાસે 5 રૂપિયા કે 10 રૂપિયા માંગ્યા નથી, અને હું મારું ઘરનું પરિવાર અકવું છું, ગુજરાન અકવું છું, કામ ધંધો કરીને. અટાણે હું દૂધ ગા દોઈ લઉં, લગવા ભરું, અને મારું એ કહેવાનું કે હાથ વિનાનો માણસ એક હાથ કામ ન કરતો હિંમત આરોમાં. તમે આપણામાં બુદ્ધિ હોય તો તમે ગમે ત્યાં પૈસા કમાઈ શકો. સમજી લો એક હાથે અથવા એક હાથ કામ કરતો હોય તો બકાલું વેચી શકો. મારા તો 2 હાથ કામ નથી કરતા, તો હું હિંમત નથી હારતો, તો સામાન્ય માણસને હું લેવા હારવી જોઈએ.